વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, વંદે ગુજરાત ચેનલ તરફથી પ્રકાશિત થનારા કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ ડૉક્ટર તેજસ શાહ છે. હું મદદનીશ પ્રાધ્યાપક કોમ્યુનિટી મેડિસિન વિભાગ હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ફરજ બજાવું છું અને અત્યારે SHSRC સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર ગાંધીનગર ખાતે એક ટીમ લીડર તરીકે કાર્યરત છું. આપ સૌ જાણો છો, કોરોના મહામારીની અંદર અત્યારે આપણે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવેલો છે. એમાં આપણે અત્યારે આપ સૌ જાણો છો તેમ ગુજરાત રાજ્ય અને ભારત દેશ કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. પ્રથમ કોવિડ આપણે ગયા માર્ચ મહિનામાં આવ્યો હતો, ત્યારથી શરૂઆત થઈ છે અને અત્યારે બી આપણે કોરોનાની બીજી વેવ સામે અત્યારે લડત આપી રહ્યા છીએ. મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત આપણે હેલ્થ ટોકનું ઇનિશિયેટિવ આપણે આ વંદે ગુજરાત ચેનલ દ્વારા આપણે કરવામાં આવે છે. આપ સૌ મિત્રોએ જોયું જ હશે, છેલ્લા 8-10 દિવસથી આપણે રેગ્યુલરલી કોવિડના વિષય ઉપર અલગ અલગ મુદ્દાઓ ઉપર ધ્યાનમાં રાખીને હેલ્થ ટોકનું આયોજન કર્યું છે વિષય નિષ્ણાતો સાથે. તો આજનો આપણો જે વિષય છે એ છે COVID-19 ઇન પીડિયાટ્રિક પોપ્યુલેશન, એટલે કે બાળકોમાં થતા COVID-19 વિષયની સચોટ માર્ગદર્શન તેમજ સંપૂર્ણ જાણકારી આજે આપને આ માધ્યમથી આપવામાં આવશે. આપણી સાથે વિષય નિષ્ણાત તરીકે ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ સાહેબ છે, જે MD પીડિયાટ્રિશિયન છે, તેમજ ચાઇલ્ડ હેલ્થ અને ટીનેજ હેલ્થ કન્સલ્ટન્ટ અમદાવાદ ખાતે કાર્યરત છે. તેઓ COVID-19 ઇમ્યુનાઇઝેશન ટાસ્ક ફોર્સ રાજ્ય કક્ષાના સભ્ય બી છે. તેમજ આપણી સાથે આયુર્વેદિક ના વિષય નિષ્ણાત તરીકે આપણે ડૉક્ટર શશિકાંત પ્રજાપતિ સાહેબ છે. હું આપનું હાર્દિક સ્વાગત કરું છું સાહેબ. કોવિડ મહામારીના સંદર્ભમાં તમે જાણો છો તેમ અત્યારે એડલ્ટ્સને કેવી રીતના એફેક્ટ કરે છે, કેવી રીતના એમનું સારવાર થાય છે, કેવી રીતના નિદાન થાય છે, એના વિશે આપણે વિસ્તૃત માહિતી આપણી પાસે છે. બાળકોની અંદર કોવિડ કેવી રીતના અસર કરે છે, બાળકોમાં કેવી રીતે આપણે એનું સચોટ નિદાન કરી શકીએ, એની કઈ સારવાર આપણે બાળકોને આપી શકીએ, એના વિશેની ચર્ચા આપણે આજના વિષયમાં આપણે કરીશું. સૌપ્રથમ હું ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ સાહેબનું પહેલાં હાર્દિક સ્વાગત કરું છું. અને સાહેબ, આપના માટે એક સવાલ છે. કોવિડની ગઈ લહેરની અંદર એટલે કે ગયા માર્ચ મહિના દરમિયાન જે કોવિડ શરૂ થયો હતો એની અંદર એવું જોવામાં આવ્યું હતું કે બાળકોને એટલી બધી અસર નથી પહોંચી. જ્યારે ગુજરાત રાજ્ય અને ભારત દેશ અત્યારે કોવિડની બીજી લહેર સામે જે ઝઝૂમી રહ્યું છે, એમાં જોવામાં આવ્યું છે કે બાળકોને આના અસર પહોંચેલી છે, બાળકોમાં કોવિડ જોવા મળી રહ્યો છે. તો સાહેબ, આપનું મંતવ્ય આ સંદર્ભમાં શું છે? સૌપ્રથમ તો સર્વ નમસ્કાર. દર્શક મિત્રોને મારા ખાસ નમસ્કાર. આપણે આ માધ્યમથી એક બાળકોમાં થતા COVID-19 ડિસીઝ વિશેની અવેરનેસ ઇન્ક્રીઝ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને તેજસભાઈએ જે પહેલો પ્રશ્ન પૂછ્યો એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે પહેલી વેવ દરમિયાન બાળકો બહુ ઓછા પ્રભાવિત થયા હતા અને બીજી વેવ દરમિયાન બાળકો બહુ વધારે પ્રભાવિત થયા છે. એના પાછળના મુખ્ય 3 કારણો છે. પહેલી વેવ દરમિયાન આપણે બધા બહુ જ જાગૃત હતા. આપણે લગભગ વડીલો અને એડલ્ટ્સ અને બાળકો 3 થી 6 મહિના માટે સતત ઘરમાં જ રહ્યા હતા. એ ઉપરાંત જ્યારે પણ આપણે બહાર જતા હતા કોઈ કારણવશ તો બહુ જ ધ્યાન અને તકેદારી રાખી રહ્યા હતા. પરંતુ જ્યાં 1 જાન્યુઆરી 2021 આવ્યો એટલે આપણને એમ લાગ્યું કે હવે કોરોના મહામારી પૂરી થઈ ગઈ. એટલે આપણે જે પણ કોઈ ગાર્ડ્સ આપણે ધ્યાન રાખતા હતા એ બાજુ પર મૂકી દીધા. બધાએ ફરવાનું શરૂ કરી દીધું. પાર્ટીઝમાં આઉટ ઓફ સ્ટેશન ફરવા જવાનું, બાળકો પણ એકબીજા બાળકો સાથે રમવાનું શરૂઆત કરી. અને એ જ સમય દરમિયાન ફેબ્રુઆરી મહિનાથી જ્યારે બીજો વેવ આવ્યો ત્યારે એ જે વાયરસ હતો એ ડબલ મ્યુટન્ટ વાયરસ હતો અને એ ખૂબ જ ઇન્ફેક્શિયસ હતો. એટલે એને કારણે શું થયું કે બીજું કારણ, વધારે ઇન્ફેક્શિયસ વાયરસ આ વખતે આપણને ઇન્ફેક્ટ કરવા લાગ્યો. અને ત્રીજું કારણ, એટલો બધો ઇન્ફેક્શિયસ વાયરસ હતો કે ઘરના બધા જ સદસ્યોને એ ઇન્ફેક્ટ કરતો હતો. એટલે વાયરસ ઇન્ફેક્શનનું એક જોવા મળે છે કે જો ઘરના મોટાભાગના સદસ્યો પ્રભાવિત થયા હોય તો બાળકો તો અચૂક એમાં ચોક્કસ ઇન્ફેક્શનના એમાં કવરેજમાં આવી જ જતા હોય છે. આ 3 કારણોસર બીજા વેવ દરમિયાન અમે લોકો એઝ અ પીડિયાટ્રિશિયન ખૂબ બાળકોમાં કોવિડ પોઝિટિવ રેટ જોયો. અને પહેલા જે 100 બાળકોમાં 1 કે 2 બાળકોમાં થતા હતા એ આ વખતના વેવમાં લગભગ અમે લોકો 30 થી 40 બાળકોમાં એ કોવિડ પોઝિટિવ જોયો.
એટલે આ 3 કારણસર મુખ્યત્વે આપણે આ વખતે બીજા વેવમાં બાળકોની કોવિડ પોઝિટિવિટી રેટ ઘણો વધારે જોયો. એકદમ તમારી સાચી વાત છે કે એડલ્ટ્સની અંદર જ્યારે કોવિડનો વેવ હતો અને પછી જે ધ્યાન તકેદારીમાં ક્યાંક જે ભૂલ થઈ એને કારણે બાળકોની અંદર બી આ ફેલાઈ રહ્યો છે અને પ્લસ સ્ટ્રેન બી જે અત્યારે વધારે ઇન્ફેક્શિયસ જોવા મળી રહી છે એના કારણે બાળકોમાં પોઝિટિવિટી રેટ કમ્પેરેટિવલી વધારે જોવા મળી રહ્યો છે. હવે આપણે એડલ્ટ્સની અંદર જ્યારે કોવિડ થાય છે ત્યારે આપણને ખબર છે કે એના ચિહ્નો, સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ, જે લક્ષણો જોવા મળે છે એમાં ફીવર હોય છે, તાવ આવે છે, વીકનેસ થઈ જાય છે અને બોડીને જે ડિફિકલ્ટી, જે ફીવર જે થાય છે એ લક્ષણો મુખ્ય હોય છે. તો બાળકોની અંદર આપ ચોક્કસ જણાવી શકો કે એમાં સાઇન્સ અને સિમ્ટમ્સ બાળકને કોવિડ હોઈ શકે એ કયા ચિહ્નો છે? યુઝ્યુઅલી કોરોના ઇન્ફેક્શન બાળકોમાં બી બીજા વાયરલ ઇન્ફેક્શનની જેમ જ બિહેવ કરતો હોય છે. એટલે ઘરમાં કોઈને કોવિડ પોઝિટિવિટી હોય અને આપણા બાળકને તાવ આવે છે અથવા તો શરદી કે ઉધરસ શરૂ થાય છે કે ગળાનો દુખાવો શરૂ થાય છે, તો આપણને તરત જ એક અલાર્મ વાગવું જોઈએ કે આ કોવિડ કદાચ હોઈ શકે. આ ઉપરાંત ઘણા બાળકોમાં અમે લોકોએ વોમિટિંગ, લૂઝ મોશન અને પેટનું દર્દ, આ 3 વસ્તુ બી એક્સ્ટ્રા જોઈતી, જે કોમનલી એડલ્ટ્સમાં ઓછું જોવા મળતું હોય છે. એટલે રૂટીનલી કોમન વાયરલ ઇન્ફેક્શન જેવું જ આ બિહેવ કરતું હોય છે પહેલા 2-3 દિવસ દરમિયાન. અને એ સમય દરમિયાન એડલ્ટ કરતા જુદામાં કોક બાળકોમાં ક્યારેક વોમિટિંગ, પાતળા ઝાડા અને પેટનો દુખાવો, આ 3 વસ્તુ વધારે જોવા મળતી હોય છે. એ સિવાય ઇટ ઇઝ મોર ઓર લેસ જેમ એડલ્ટમાં થતું હોય છે એમ જ એનું શરૂઆતના ચિહ્નો હોય છે. ખૂબ સારી માહિતી આપી સાહેબે. અને જે બાળકોના જે તમે ચિહ્નો કયા, આ લક્ષણો જો આપણને જોવા મળે તો શું આ બાળકોને તરત આપણે કોવિડના ટેસ્ટિંગ માટે, નિદાન માટે તરત આપણે ટેસ્ટ કરાવવો જોઈએ? જ્યારે આપણા ઘરમાં કોઈ પોઝિટિવ હોય અથવા તો અત્યારે બાળકને કારણ વગર તાવ આવતો હોય એવું લાગતું હોય તો આપણે કાં તો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવાનો અને કાં તો RT-PCR કરાવવાનો. આ બેમાંથી એક ટેસ્ટ ચોક્કસ કરાવવા જ જોઈએ. જો આપણને બહુ જ સચોટ માહિતી હોય કે જેવા જ લાગી રહ્યા છે અને જો રેપિડ એન્ટિજન નેગેટિવ આવ્યો તો પછી આપણે એને RT-PCR થી નેગેટિવ છે કે પોઝિટિવ એ કન્ફર્મ કરવો ખૂબ જરૂરી છે. જો રેપિડ એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવી જાય તો પછી RT-PCR કરાવવાની જરૂરિયાત નથી હોતી. બાળકોમાં પહેલા 3-4 દિવસમાં આના સિવાય બીજા કોઈ પણ પ્રકારના ટેસ્ટ કરાવવાની જરૂરિયાત નથી હોતી. બાળકોમાં જો 3-4 દિવસે કે 5મા દિવસે પણ બાળકને સાઇન સિમ્ટમ્સ ચાલુ હોય, ફીવર કન્ટિન્યુઅસ આવ્યા કરતો હોય, બાળક વીક ફીલ કરતું હોય અથવા ક્યારેક વધારે પડતી ઉલટી કે ઝાડા કે એવું કંઈ થતું હોય તો એ સંજોગોમાં આપણે બેસિક બ્લડ ટેસ્ટ કરતા હોઈએ છીએ. એ પહેલા એ લોકોના બ્લડ ટેસ્ટ કરાવવાની પણ જરૂરિયાત નથી હોતી. માત્ર રેપિડ એન્ટિજન ટેસ્ટ અથવા તો RT-PCR અને રેપિડ એન્ટિજન ટેસ્ટ, એ રીતના આપણે નિદાન કરી અને બાળકની ટ્રીટમેન્ટ શરૂ કરી દેતા હોઈએ છીએ. બરાબર છે. બાળકોની અંદર સાહેબ એક પ્રશ્ન થાય છે કે શું બધા બાળકો સમાન રિસ્ક ઉપર છે ઇન્ફેક્શન લાગવાને, કે પછી બાળકોની અંદર એવા અમુક બાળકો છે કે જે લોકોને બીજા બાળકો કરતાં વધારે જોખમ છે આ ડિઝીઝ થવાનું, અથવા તો એમને શક્યતાઓ છે કે ડિઝીઝ માઇલ્ડ કરતાં વધારે સિવિયર વેરાયટીની અંદર એમને થઈ શકે, એવું કશું જોવામાં આવ્યું છે? બાળક 1 વર્ષથી નાનું હોય ત્યારે એની ઇમ્યુનિટી આમ પણ ઘણી ઓછી થતી હોય છે. એટલે 1 વર્ષથી નાનું બાળક અને જે બાળકોમાં કોમોર્બિડ કન્ડિશન્સ જે જોવા મળતી હોય છે, જેમ કે નેફ્રોટિક સિન્ડ્રોમ છે, સ્ટીરોઇડ લઈ રહ્યું છે કોઈ બાળક, અથવા તો પછી કોઈ બાળકમાં કોમ્પ્લિમેન્ટ ડેફિશિયન્સી છે અથવા સિવિયર ઇમ્યુનોડેફિશિયન્સી ડિસીઝ જે છે એ હોઈ શકે, અથવા તો ઘણા બાળકોને ઘણી વખત જન્મથી હૃદયની બીમારી હોય છે. આવા બધા બાળકોમાં ક્યારેક આ ઇન્ફેક્શન બહુ સિવિયર કે સિરિયસ પ્રકારનું થતું હોય છે. પરંતુ ફોર્ચ્યુનેટલી છેલ્લા 1.5 મહિનાથી અમે લોકો બાળકોને ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ. 90-95% કેસમાં બાળકોમાં કોરોના હોય તો પણ એ 3 થી 7 દિવસમાં ઘરે બેઝલાઇન સિમ્પ્ટોમેટિક મેડિસિન્સથી સરસ થઈ જતું હોય છે. બહુ જ રેરલી બાળકને એડમિટ કરવા પડતા હોય છે અને બહુ રેરલી બાળકોને ક્યારેક કોઈ કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. માટે ભલે બીજા વેવ દરમિયાન ઇન્સિડન્સ રેટ ઘણો વધારે છે બાળકોના બીમાર થવાનો, પરંતુ ફોર્ચ્યુનેટલી હોસ્પિટલાઇઝેશન રેટ, સિરિયસ થવાના રેટ અને ડેથ તો બહુ રેરલી લગભગ જોવામાં નથી આવ્યું. એટલે એ બહુ પોઝિટિવ સાઇન્સ છે બાળકો માટે અને એમની ટ્રીટમેન્ટ કરનારા ડોક્ટરો માટે.
ખૂબ સરસ માહિતી આપી સાહેબે. જેમ એડલ્ટ્સની અંદર બી જો કોમોર્બિડ કન્ડિશન્સ જેમ કે ડાયાબિટીસ છે, કેન્સરનો રોગ છે, ઇમ્યુનોસપ્રેશન છે, એવામાં જેમ રિસ્ક વધી જાય છે, એમ ધારો કે આપણું બાળક એવા કોઈ રોગથી સફર કરતું હોય તો એની અંદર બી રિસ્કનું પ્રમાણ બીજા બાળકોની સરખામણીમાં થોડુંક વધારે છે અને આપણે એના માટે પૂરતું ધ્યાન અને કાળજી આપવી જોઈએ. એક પ્રશ્ન થાય છે કે કોવિડ દરમિયાન ધારો કે ઘરમાં કોઈ કોવિડ પોઝિટિવ છે તો આપણા બાળકે ઘરે માસ્ક પહેરવું જોઈએ, કારણ કે એવું જોવામાં આવ્યું છે કે ઇવન આપણા એડલ્ટ્સની અંદર, વયસ્કોની અંદર માસ્ક પહેરવાની જે હેબિટ જે સતત હોવી જોઈએ એના બદલે ઘણી વખત એવું બેદરકારી ભર્યું વલણ જોવામાં મળતું હોય છે. માસ્ક સતત પહેરી રાખવામાં બાળકના સંદર્ભમાં આપનું શું મંતવ્ય છે? આપણે જેને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર ગણીએ છીએ, એમ છેલ્લા આઈસીએમઆર અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ તરફથી એવું આપણને નિર્દેશન આપવામાં આવ્યું છે કે ઘરમાં પણ આપણે માસ્ક પહેરવો જ જોઈએ. અને એમાં પણ જ્યારે કોઈ એડલ્ટ ઘરમાં પોઝિટિવ હોય અને આપણા ઘરમાં 2 વર્ષથી મોટી ઉંમરના બાળકો હોય તો એમને આપણે સમજાવીને પ્રોપર માસ્ક પહેરે એવું આપણે ખાસ નિર્દેશન આપવું પડે. ઘણી વખત શરૂઆતમાં બાળકો માસ્ક ખેંચીને કાઢી નાખતા હોય છે, પણ જો ઘરના બધા બીજા લોકો પણ માસ્ક પહેરતા હશે તો એને જોઈને પણ બાળક માસ્ક પહેરતા શીખશે. ખાસ ધ્યાન રાખવાનું કે કોવિડ પોઝિટિવ વ્યક્તિથી 6 ફૂટના અંતરથી વધારે નજીક બાળકને કોઈક કારણસર આવવાનું થાય. ધારો કે મધર પોઝિટિવ છે, બાળકનું કેર મધર જ કરતી હોય અને બાળક નાનું છે તો માતાએ ખાસ ડબલ લેયર માસ્ક પહેરવો જોઈએ, ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ કરવા જોઈએ અથવા હેન્ડ સેનિટાઈઝ કરવું જોઈએ. બ્રેસ્ટ ફીડિંગ માટે એક વસ્તુ એવી છે કે જો બ્રેસ્ટ ફીડિંગ માતા બાળકને આપતી હોય તો એ ચાલુ જ રાખવાનું છે, એને બંધ કરવાની જરૂરિયાત નથી. ઘણી વખત મોટા ભાગના ઘરોમાં આપણે એવું રિફ્લેક્સ જોયો હોય કે ઘરમાં કોઈ એક વ્યક્તિ પોઝિટિવ આવે ને એટલે આપણે આપણા ઘરના નેગેટિવ બાળકને બીજા ઘરે મોકલી દેતા હોઈએ છીએ. ખરેખર એ ન કરવું જોઈએ, કારણ કે ઘરમાં ક્યારે કોઈ એક વ્યક્તિ પોઝિટિવ આવે છે ત્યારે એ પોતે છેલ્લા 5 થી 7 દિવસથી આ વાયરસ લઈને ફરતું હોય છે. એટલે એ બાળક એ વ્યક્તિના કોન્ટેક્ટમાં ઓલરેડી હોય જ છે. એટલે 90 to 95% કેસીસમાં આપણા ઘરમાં રહેલું બાળક એ સિમ્પ્ટોમેટિક કરિયર ઓલરેડી હોય છે. હવે એ નેગેટિવ સમજીને એ બાળકને આપણે બીજા ઘરે મોકલીએ જ્યાં કોઈ ઇન્ફેક્ટેડ નથી, ધારો કે દાદા દાદીના ઘરે મોકલી દીધું કે નાના નાનીના ઘરે મોકલ્યું કે મામાના ઘરે મોકલ્યું, તો આપણું બાળક એ ઇન્ફેક્શનને એ ઘરમાં લઈ જઈને સ્પ્રેડ કરી શકે છે. માટે આપણે આપણા બાળકને આપણા જ ઘરમાં રાખીને એક્સ્ટ્રા કેર કરવી વધારે જરૂરિયાત છે. ખાસ અગત્યની વસ્તુ છે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરમાં પ્રોપર વેરિંગ ઓફ માસ્ક. તમે અત્યારે પણ સ્ટુડિયોમાં જોઈ રહ્યા છો કે જેમણે માસ્ક પહેર્યો છે એમણે બહુ જ સરસ રીતે માસ્ક પહેરેલો છે. પણ ધારો કે આપણી પાસે કપડાનો માસ્ક છે તો એ માસ્કને આપણે આપણું નાક અને મોઢું પ્રોપરલી કવર થાય એ રીતે સ્ટ્રિંગથી એ માસ્કનો ઉપયોગ કરીએ. ઘણાને એવી ટેવ હોય છે કે આમ ફરતા હોય ને તો માસ્ક પહેરી રાખે, પણ જ્યારે કોઈની જોડે વાત કરવા આવે ને એટલે માસ્ક આ રીતે ઉતારી દે. એકચ્યુઅલી એમ કરવાથી વધારે ઇન્ફેક્શન લાગતું હોય છે. અને હંમેશા માસ્કનો ઉપયોગ સ્ટ્રિંગથી કરવો. પહેર્યા પછી બને ત્યાં સુધી ફ્રન્ટનો જે ભાગ છે એને આપણે ટચ ન કરીએ, કારણ કે વાયરસ જે છે એ આગળના ભાગમાં અટકી ગયા હોય છે. હવે એને સરખો કર્યા કરવા માટે આપણે જો એને ટચ કરતા રહીએ તો એ વાયરસ આપણા હાથમાં આવે અને પછી હું મારા નાકને કે મોઢાને હાથ અડાડું તો એ મારા શરીરમાં પ્રવેશી શકે. માટે પ્રોપર યુઝ ઓફ માસ્ક, 6 ફૂટનું અંતર અને ડિસ્ટન્સ, આ 3 વસ્તુ ખૂબ જ અગત્યની છે. અને ઘરમાં 2 વર્ષથી મોટું બાળક હોય અને ઘરમાં કોઈ પોઝિટિવ હોય તો એને માસ્ક પહેરાવવા માટે સમજાવી અને એને માસ્ક પહેરાવવું જોઈએ. 2 વર્ષથી નાના બાળકોમાં માસ્ક પહેરવું થોડું અગવડ ભરેલું છે, બાળકને પણ અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય છે, તો એને આપણે બહુ ફોર્સ ન કરીએ તો ચાલે. ખૂબ સારી સમજ આપી સાહેબે. આપણે જે SMS ગાઈડલાઇન્સ જે આપણે કહીએ છીએ, સેફ ડિસ્ટન્સ આપણે રાખવું, 2 ગજ કી દૂરી, 6 ફૂટનું મિનિમમ અંતર હોવું જોઈએ 2 વ્યક્તિ વચ્ચે. માસ્ક પહેરવાની કરેક્ટ ટેકનિક જે ઘણી વખતે જોવામાં નથી આવતી, સાહેબે ખૂબ સરસ રીતે ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવ્યું કે કરેક્ટ રીતે કેવી રીતના માસ્ક પહેરવો જોઈએ. એ આપણું ફ્રન્ટ લાઇન પ્રોટેક્શન છે કોવિડની અગેન્સ્ટ. અને સેનિટાઈઝરનું પ્રોપર હેન્ડ વોશિંગ અને સેનિટાઈઝરનો સતત ઉપયોગ કરવાથી આપણે કોરોનાને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. એક જે પ્રશ્ન થાય છે, ધારો કે આપણા ઘરની અંદર સપોઝ એડલ્ટ છે, એ લોકો કોવિડ પોઝિટિવ છે, એ લોકો એફેક્ટ થયા છે અને આપણા ઘરમાં બાળક છે, આપણે એ બાળકને સુરક્ષિત રાખવું છે કે એને કોવિડ ના થઈ જાય, તો એના માટે કયા પ્રયત્નો કરવા જોઈએ? મેં જે લાસ્ટ ક્વેશ્ચનમાં જે કીધું હતું એ પ્રમાણે જે વ્યક્તિ કોવિડ પોઝિટિવ છે એમણે પોતાની જાતને આઇસોલેટ કરી દેવાની જરૂર છે, જેથી બાળક એમના બહુ ક્લોઝ કોન્ટેક્ટમાં ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું.
ધારો કે કોવિડ પોઝિટિવ વ્યક્તિ મધર છે અથવા ફાધર છે અને બાળકને એમના કોન્ટેક્ટમાં ધ્યાન રાખવા માટે લાવવું જ પડે એવું છે, તો કોવિડ પોઝિટિવ વ્યક્તિએ પણ પ્રોપર માસ્ક પહેરી રાખવાનો, હેન્ડ સેનિટાઈઝ કરવાનું, કારણ વગર એ બાળકથી 6 ફૂટથી નજીક ન આવે એનો પ્રયત્ન કરવાનો, અને 2 વર્ષથી મોટું બાળક હોય તો એને પણ પ્રોપર માસ્ક પહેરાવીને જ એનું કેર કરવું, આટલું ખ્યાલ રાખવો જોઈએ. બીજું, જમતી વખતે બને ત્યાં સુધી સાથે બેસીને જમવાનું અવોઇડ કરવું જોઈએ, કારણ કે જમતી વખતે તમે જ્યારે માસ્ક રિમૂવ કરો છો ત્યારે ઇન્ફેક્શનના ચાન્સીસ વધતા હોય છે. એટલે જે ઇન્ફેક્ટેડ વ્યક્તિ છે એ અલગ રીતે પોતાની રીતે જમી લે. એ વ્યક્તિએ ધારો કે બાળકને જમાડવું પડે એમ છે તો પોતે પ્રોપર વ્યવસ્થિત માસ્ક પહેરીને ખાલી બાળકને જમાડે. આ ઉપરાંત અમુક વસ્તુઓ એવી છે કે જે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારી શકે, જેમ કે ખૂબ પ્રમાણમાં બાળકને પ્રવાહી આપવું જોઈએ, કારણ કે બહુ જ પ્રમાણમાં જો પ્રવાહી લેવામાં આવે તો બાળકની ઇમ્યુન સિસ્ટમ ટ્રિગર થતી હોય છે. દિવસમાં 2-3 વખત એને હુંફાળું ગરમ પાણી આપી શકે. બાળક જો મોટું હોય અને મીઠું નાખીને કોગળા કરી શકે તો ગરમ પાણીમાં મીઠું નાખીને દિવસમાં 2-3 વખત કોગળા કરાવવા જોઈએ. આ ઉપરાંત સિઝનલ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને કઠોળનો ઉપયોગ બાળકના ખોરાકમાં રોજબરોજ વધારવો જોઈએ, કારણ કે સિઝનલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાં મિનરલ્સ અને વિટામિન્સ મળે છે અને કઠોળમાં તમને ખૂબ પ્રમાણમાં પ્રોટીન્સ મળે છે, જેનાથી તમારી ઇમ્યુનિટી બિલ્ટઅપ થતી હોય છે. અને સૌથી વધારે છેલ્લું અગત્યની વસ્તુ એ છે કે ઘરનું વાતાવરણ આપણે ખૂબ જ ખુશ, હેપી અને માઇલ્ડ રાખવાનું હોય છે, કારણ કે ઘણી વખત ઘરમાં કોઈકને પોઝિટિવ આવે ને એટલે બહુ જ પેનિક સિચ્યુએશન આપણે ક્રિએટ કરી દેતા હોઈએ છીએ. હવે પેનિક સિચ્યુએશન જો વડીલ કે એડલ્ટ કરે તો એની સીધી અસર બાળકને પણ થતી હોય છે. મોટા ભાગની પેનિક સિચ્યુએશનમાં આપણી બ્રીધિંગ છે ને બહુ શેલો થઈ જતી હોય. શેલો બ્રીધિંગમાં કાર્બન ડાયોક્સાઇડ રિટેન્શન થાય, ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધે અને ઘણી વખત કારણ વગર SpO2 નીચે આવતું હોય એવું ફીલ આવે. તો એ સંજોગોમાં ઘરનું વાતાવરણ આપણે ખૂબ બને તેટલું એકદમ માઇલ્ડ રાખીએ, હસતા રમતા રહીએ, એકબીજાની સાથે વાતચીત કરતા રહીએ. જે વ્યક્તિને આઇસોલેટ કરેલા છે એમને પણ જાણે જેલમાં પૂરી દીધા છે એવી રીતે રાખવાની જરૂર નથી હોતી. એ રૂમમાં ભલે એકલા હોય, બને ત્યાં સુધી રૂમમાં રહે, પરંતુ મેઇન દરવાજો ખોલીને કોઈક વ્યક્તિ દરવાજાની બહાર બેઠું હોય, એમણે પણ માસ્ક પહેર્યો હોય, આ વ્યક્તિએ પણ માસ્ક પહેર્યો હોય, એકબીજાની સાથે ઇન્ટરેક્શન થતું હોય તો એમાં પણ એ વ્યક્તિ જે છે એની પોતાની માનસિક પરિસ્થિતિ ખૂબ સારી રહેતી હોય છે. અને આવું વાતાવરણ જો બાળકને પણ મળશે તો એને પણ થોડી શાંતિ રહેશે, ખુશ રહેશે, તો એની પણ ઇમ્યુનિટી ઘણી પાવરફુલ રહેતી હોય છે. એટલે આ બહુ જ અગત્યની વસ્તુ છે. અને છેલ્લી વસ્તુ, ઘરમાં થોડાક પ્રમાણમાં યોગ અને પ્રાણાયામની જો પ્રેક્ટિસ હશે તો એના કારણે પણ બાળકને ઘણું સારું પડશે. એમાં સિમ્પલ સામાન્ય કસરત, આ ઉપરાંત બેસિક પ્રાણાયામના જે અમુક પ્રકારના આપણા અનુલોમ વિલોમના છે કે પછી બીજી બધી જે પ્રાણાયામની રીતો છે, જેમાં સિમ્પલ ડીપ બ્રીધિંગ કરવાની પણ બાળકને જો ટેવ પડી હશે તો સ્લો ડીપ બ્રીધિંગ અને બ્રીધ આઉટ એને કારણે પણ ઓક્સિજન સેચ્યુરેશન મેન્ટેન કરવામાં મદદ કરશે. તો આ બધી વસ્તુઓ, પ્રોપર SMS નો ઉપયોગ, બહુ જ પ્રમાણમાં પ્રવાહી અને ખોરાકમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને કઠોળ, અને ઘરનું વાતાવરણ ખૂબ જ હસતું રમતું રાખીશું તો વડીલોમાં અને મોટાઓમાં તો 80-85% વ્યક્તિઓ ઘરે જ સારા થઈ જતા હોય છે. બાળકોમાં તો 95% વ્યક્તિઓ ઘરે સારા થઈ જતા હોય છે. માટે આ વસ્તુને ફોલો કરવાથી આપણે આ કોરોનાને અચૂક હરાવી શકીશું. અને છેલ્લી એક વસ્તુ જે બહુ જ અગત્યની છે એ કે ઘરમાં 18 વર્ષથી મોટું જે પણ કોઈ વ્યક્તિ હોય એ દરેક વ્યક્તિએ જ્યારે પોતાને સ્લોટ મળે ત્યારે વેક્સિનેશન અચૂક કરાવી લેવાની જરૂરિયાત છે. જો એમને પોતે વેક્સિન લીધેલી હશે તો મોટા ભાગે પોતાને ઇન્ફેક્શન નહીં થાય. ઇન્ફેક્શન થશે તો બી એ સિવિયરિટીમાં નહીં પરિણામે. જો આપણને ઇન્ફેક્શન નહીં થાય તો બાળકોને એ ઇન્ફેક્શન થવાનો કોઈ ચાન્સીસ જ નથી. માટે SMSV, સોશિયલ ફિઝિકલ ડિસ્ટન્સિંગ, પ્રોપર યુઝ ઓફ માસ્ક, સેનિટાઇઝેશન અને V ફોર વેક્સિનેશન, જો આ 4 વસ્તુ હશે તો કોરોના સામે વિક્ટરી આપણને અચૂક મળશે. સાહેબે ખૂબ સારા મુદ્દાઓ ઉપર બહુ વિસ્તૃત આલેખન આપ્યું છે. એની અંદર ખાસ તો જે કહેવાનું હતું કે મેન્ટલ હેલ્થ, કોવિડના આજના સમયની અંદર જે આપણે જોઈ રહ્યા છીએ કે બહુ જલ્દી પેનિક થઈ જવાય છે, ગભરામણ થઈ જાય છે, પણ એ જાણવું ખૂબ જરૂરી છે કે એડલ્ટ્સની અંદર 80-85% લોકોને કોવિડ મટી જતો હોય છે, સારો થઈ જતો હોય છે, માઇલ્ડ ફોર્મમાં હોય છે. અને બાળકોની અંદર જેમ સાહેબે કીધું એમ 95% બાળકોને એડલ્ટ કરતાં બી સારું પરિણામ હોય છે કે માઇલ્ડ ફોર્મમાં હોય છે અને તરત મટી જતું હોય છે. તો એને ધ્યાનમાં રાખીને પેનિક નહીં કરવું અને ઘરમાં જો વાતાવરણ ખુશનુમા હોય છે તો એ બાળકોને ચોક્કસ અસર કરે છે.
પોઝિટિવિટી, પોઝિટિવ વાતાવરણ ચોક્કસ ઇન્ફ્લુઅન્સ કરે છે. એ આપણી રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી વધારવામાં બી આપણને મદદરૂપ થતું હોય છે. સાથે સાથે જે સાહેબે કીધું ન્યુટ્રિશનલ આસ્પેક્ટ ઉપર, સારું પોષણ એ રોગ પ્રતિકારક શક્તિનું ખૂબ જ બૂસ્ટ કરે છે, ખૂબ જ મદદરૂપ કરે છે. એટલે આપણે એવો આહાર લઈએ જેમ કે સિટ્રસ ફ્રૂટ્સ છે, એવી રીતના વિટામિન સી જેમાંથી આપણને મળી રહ્યું છે, એવો આહાર લેવાથી બાળક હોય કે વયસ્ક હોય બંનેને એમાંથી લાભ મળતો હોય છે. ઇમ્યુનિટી સારી ડેવલપ થતી હોય છે, જે આપણને કોવિડની સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. હવે મારો એક સવાલ શશિકાંત સાહેબને છે. આયુર્વેદાની અંદર આપણે ઇમ્યુનિટી બૂસ્ટર કરવા માટે આપણે શું આયોજન છે અને એમાં આપનું શું આલેખન છે આની અંદર? નમસ્કાર દર્શક મિત્રો, સૌપ્રથમ તો આયુર્વેદ છે એ કોઈ એક રોગની ચિકિત્સા નથી કે કોઈ એક સ્પેસિફિક ડિસીઝ નથી, પણ એક શરીરની ચિકિત્સા છે. જ્યારે પણ આયુર્વેદથી આપણે ચિકિત્સા કરતા આવ્યો છે, ઇટ ઇઝ નોટ એ પર્ટિક્યુલર ડિસીઝ ટ્રીટમેન્ટ, બટ ઇટ ઇઝ ધ ટ્રીટમેન્ટ ઓફ ધી હોલ બોડી. ઓકે, દેટ્સ વાય ઇન ધ આયુર્વેદા શરીર વિશે જે કોન્સેપ્ટ છે એ અલગ છે. શરીર ઇન્દ્રિય સત્વા, શરીર મન અને ઇન્દ્રિયનો જે સંયોગ થવો જોઈએ તેને જનરલી આયુર્વેદમાં શરીર કહેવામાં આવ્યું છે. શરીરમાં અનુલક્ષીને અને ધાતુ સામ્ય ક્રિયા એક બતાવવામાં આવ્યું છે આયુર્વેદમાં. ધાતુ સામ્ય ક્રિયા એટલે કોઈ શરીરમાં જે ધાતુઓ છે ઇમ્બેલેન્સ થઈ જાય, ઓકે, અસામ્ય અવસ્થાની સામ્ય અવસ્થામાં લાવી, તેને પણ આયુર્વેદની દ્રષ્ટિએ એક ટ્રીટમેન્ટ રૂપે લેવામાં આવે છે. આયુર્વેદનું એક પ્રયોજન બતાવેલું છે આપણે, સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. ઓકે, ફર્સ્ટ દેર ઇઝ અ ક્યુરેટિવ આસ્પેક્ટ એન્ડ પ્રિવેન્ટિવ આસ્પેક્ટ, બોથ ધ આસ્પેક્ટ ઓફ ધી આયુર્વેદા. ઓકે, ક્યુરેટિવ આસ્પેક્ટ એન્ડ પ્રિવેન્ટિવ આસ્પેક્ટ, દેટ મીન્સ ધ સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. કોઈ પણ બાળક સ્વસ્થ હોય તો એના સ્વાસ્થ્યનું કઈ મીન્સ ધ ફર્સ્ટ આસ્પેક્ટ દેટ ઇઝ ધ બચાવ. કોઈ પણ બાળકને કોરોનાથી કઈ રીતે બચાવવું જોઈએ, અને બીજો છે કઈ રીતે એને કોરોનાનો જો અસર થાય તો એને કઈ રીતે એમાંથી નીકળવું. એ માટે સૌપ્રથમ સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણ એ જનરલી આયુર્વેદમાં ઇમ્યુનોમોડ્યુલેટર ડ્રગ્સ તરીકે આપણે યુઝ કરીએ છીએ. અને એમાં વિવિધ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેવી કે તુલસી એક કોમન યુઝ થાય છે આયુર્વેદમાં, બીજી છે ગોડુચી છે, બરાબર છે, વાસા છે. તુલસીનો આપણે ઉપયોગ જોઈએ તો બાળકોમાં બહુ જ અલ્પ માત્રામાં એનો તુલસીના પાનનો રસ કાઢીને આપણે મધ સાથે એને પેલેટેબલ થઈ શકે એ રીતે લઈ શકીએ છીએ. બિકોઝ ઓફ ધી તુલસીના આપણે ગુણો જોઈએ તો કટુ તિક્ત રસ પ્રધાન હોય છે, એટલે એ કફને જલ્દી સૂકી નાખે છે. અને મોડર્ન કોન્સેપ્ટ ઓફથી જોઈએ તો એ એક્સપેક્ટોરન્ટ છે, એન્ટીવાયરલ ડ્રગ્સ છે. ઓકે, એટલે એ માટે આપણને કોરોનામાં પણ સારું એવું રિઝલ્ટ આપે છે. બીજી ડ્રગ્સ છે ગળો છે. ગળોનું પણ બાળકોના ઇમ્યુનોમોડ્યુલેટર તરીકે એનું સ્વરસ આપવામાં આવે, 2 થી 3 ચમચી બાળકોને દિવસમાં 2 વાર આપી શકીએ છીએ. ગળોના જે કાંડ હોય સ્ટેમનો આપણે રસ કાઢીને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બિકોઝ ઓફ ધી ગળોનો આપણે એન્ટીપાયરેટિક તરીકે બહુ સારો રોલ છે. એટલે જ્વર નાશીની પણ ગુડુચીનું એક સિનોનિમ્સ આપેલું છે. ધન્યવાદ ખૂબ સારી માહિતી આપવા બદલ. આપણે દર્શક મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો આપણે હેલ્પલાઇન નંબર ડિસ્પ્લે કરેલી છે, ચોક્કસ ફોન કરીને કોઈ બી માર્ગદર્શન જોઈતું હોય તો કોલ કરીને આપ આપના પ્રશ્નો પૂછી શકો છો. ભટ્ટ સાહેબને મારો એક પ્રશ્ન છે કે એડલ્ટની અંદર આપણે કોવિડની ટ્રીટમેન્ટ વિશે જાણકારી આપણે ઘણી આપણી પાસે છે, પણ બાળકોની અંદર આપે કીધું એમ 95% બાળકોમાં તો માઇલ્ડ કોવિડ હોય છે અને ઘરે સ્વસ્થ થઈ જાય છે. પણ જે બાળકને ધારો કે ટ્રીટમેન્ટની આપણે જરૂર પડે છે તો એમાં ટ્રીટમેન્ટની કઈ ગાઈડલાઇન્સ છે બાળકોના સંદર્ભમાં, એ ખાસ જાણવું છે. જેમ મેં શરૂઆતમાં કીધું એમ, બાળકોમાં 90 થી 95% કેસમાં કોવિડ ઇન્ફેક્શન પણ બીજા નોર્મલ વાયરલ ઇન્ફેક્શનની જેમ જ બિહેવ કરતું હોય છે. એટલે શરૂઆતમાં તો અમે એને ખાલી સિમ્પ્ટોમેટિક મેડિસિન આપતા હોઈએ છીએ. જેમ કે બાળકને તાવ હોય તો દર 4 થી 6 કલાકે તાવની દવા રિપીટ કરવાની. વધારે તાવ હોય તો પગથી માથા સુધી આખા શરીર ઉપર સાદા પાણીના પોતા મૂકી શકાય, અને જરૂર પડે 4 થી 6 કલાકે આપણે આ વસ્તુ રિપીટ કરી શકીએ. શરદી ખાંસી હોય તો શરદી ખાંસીની દવા આપી શકાય. ધારો કે કોઈ બાળકને ઉલટી છે કે પાતળા ઝાડા છે તો એના માટેની સિમ્પ્ટોમેટિક મેડિસિન આપણે બાળકને આપતા હોઈએ છીએ. યુઝ્યુઅલી 90 થી 95% કેસમાં 3 થી 7 દિવસમાં માત્ર આ જ દવાઓથી બાળકને સારું થઈ જતું હોય છે. ઇમ્યુનિટી વધારવા માટે આપણે જેમ એડલ્ટને વિટામિન સી, ડી અને ઝિંક આપતા હોઈએ છીએ, એવી જ રીતે બાળકોમાં પણ આપણે ઝિંક, વિટામિન ડી અને બી કોમ્પ્લેક્સ મલ્ટીવિટામિનની સાથે વિટામિન સી પણ આપતા હોઈએ છીએ. ક્યારેક કોઈક બાળકને ધારો કે તાવ પરસિસ્ટન્ટ રહ્યો છે કે ઓક્સિજન સેચ્યુરેશન થોડું ઓછું થતું હોય છે, ત્યારે આપણે બાળકને હોસ્પિટલાઇઝ કરીને બહુ રેર કેસમાં રેમડેસિવિર આપવાની જરૂરિયાત પડતી હોય છે.
99 થી 99.5% કેસમાં આના ઉપરાંત કોઈ દવાની બાળકને જરૂર નથી પડતી હોતી. મોટા ભાગે મારા એક્સપિરિયન્સમાં એવું થયું છે કે બાળકોને ઓક્સિજનની કે વેન્ટિલેટરની કે એવી કોઈ પણ જરૂરિયાત નથી પડતી હોતી. બહુ રેર કેસમાં રિકવર થયા પછી 15 દિવસથી 1 મહિનાની વચ્ચે ઘણા બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ પોસ્ટ કોવિડ થતો હોય છે, જેમાં બાળકને સતત હાઈગ્રેડ ફીવર રહ્યા કરે, બહુ જ વીકનેસ લાગે, બાળક ખાઈ પી ના શકે, ઘણી વખત એનું ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થતું હોય, ત્યારે પોતાનું શરીર પોતાના ઇમ્યુન સિસ્ટમની અગેન્સ્ટમાં કામ કરવાનું શરૂ કરતું હોય છે. એવા સંજોગોમાં ક્યારેક બાળકને એડમિટ કરી અને એના જે પેરામીટર્સ જો આવતા હોય તો બહુ રેરલી એવા બાળકોને આપણે IVIG અથવા તો પછી સ્ટીરોઇડ જે સોલ્યુમેટ્રોલ કહે છે એની જરૂરિયાત પડતી હોય છે. પણ બહુ જ રેર કેસમાં આ બે વસ્તુની જરૂરિયાત પડતી હોય છે. માટે રેમડેસિવિર, IVIG અને સોલ્યુમેટ્રોલ રેરલી રૂટીનલી બાળકો સિમ્પ્ટોમેટિક મેડિસિન અને મલ્ટીવાઇટામિન્સથી ઘરે જ સરસ થઈ જતા હોય છે. પણ સાથે હું 2-3 વસ્તુ જે રિપીટ કરીશ. હાઇડ્રેશન મેન્ટેન કરવું બહુ જ જરૂરી છે. પાણી વધારે પીવડાવવાનું, બધા જ પ્રકારના પ્રવાહી ફ્રૂટ્સ, એમાં સાદું પાણી છે, લીંબુનું શરબત છે, નારિયેળ પાણી છે, મોસમી નારિયેળનો રસ છે, એ ઉપરાંત ટેટી, તરબૂચ અને કેરીનો રસ પણ બાળકને આપી શકાય. મોળા દહીં છાશ સહેજ મીઠું નાખીને બાળકને આપી શકાય. એ ઉપરાંત બાળકને ભાવતો ઘરનો તાજો ખોરાક થોડો ટેસ્ટી બનાવીને પણ આપણે ઓફર કરી શકીએ કે જેને કારણે બાળકને પ્રોટીન્સ પણ વધારે મળે અને થોડાક પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ પણ મળે. એટલે ખોરાક પર ધ્યાન રાખવાનું, બાળક આરામ કરે, બાળક કામ વગરના કોઈ પણ પ્રકારના ફિઝિકલ એક્ઝર્શન ન લે, પાણી વધારે પીવે અને ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવા પ્રયત્ન કરીએ તો બાળકોમાં કોરોનામાં કોઈ જ વાંધો નથી આવતો હતો. પેનિક થયા વગર જો શાંતિથી, અને સૌથી અગત્યની વસ્તુ, ડોક્ટરની સાથે કન્ટિન્યુઅસ તમારે કોન્ટેક્ટમાં રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે બાળકોમાં પણ અમુક પેરામીટર્સ આપણે જોતા રહેતા હોય, જેમ કે ટેમ્પરેચર બહુ જ હાઈગ્રેડ થઈ જાય, અથવા તો બહુ જ 3-4 દિવસ પછી પણ સતત ચાલુ રહે, અથવા તો ક્યારેક ઓક્સિજન સેચ્યુરેશન બાળકનું 94 કે એથી ઓછું મોનિટર થાય, અથવા બાળકને ઉલટીઓ સતત ચાલુ થાય કે બહુ વીકનેસ લાગે, ખાઈ પી ન શકે, તો આ સંજોગોમાં તમે જો તમારા ડોક્ટર સાથે કનેક્ટેડ હશો તો ડોક્ટર તમને સમયસર સલાહ આપીને બાળકને એડમિટ કરીને ટ્રીટમેન્ટ કરી શકશે. માટે જાતે ઘરગથ્થુ ઉપાયો કરીને સાજા કરવાને બદલે ડોક્ટરો સાથે હંમેશા કમ્યુનિકેટ કરી અને પોતાના બાળકની જો ટ્રીટમેન્ટ કરવામાં આવશે તો એનું રિઝલ્ટ ખરેખર ખૂબ જ સરસ મળતું હોય છે. ખૂબ સારી વાત કરી તમે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે જેમ આપણે કીધું 95% બાળકોને તો સારું થઈ જતું હોય છે, પણ જેને આપણે જરૂર પડે તો ડૉક્ટરના સંલગ્ન રહી અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, જેથી કારણે બાળકને મેક્સિમમ બેનિફિટ થાય. આપણે કીધું એમ એ પ્રમાણે ઘણી વખત બાળકોમાં ધારો કે અમુક સાઇન્સ અને સિમ્ટમ્સ છે, જેમ કે ફીવર છે, સતત તાવ આવવો એ ઓછો ના થઈ રહ્યો હોય, કે પછી વોમિટિંગ જે કંટ્રોલમાં ના આવી રહી હોય, તો એવા અમુક સાઇન્સ અને સિમ્ટમ્સ ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ, જેને કારણે આપણને ખબર પડે કે બાળકને વધારે હોસ્પિટલ કેરની જરૂર છે કે પછી ઘરે એ બાળક મેનેજ થઈ શકે છે. મારે શશિકાંત સાહેબને એક વસ્તુ પૂછવી છે. આપણે આયુર્વેદાની અંદર ઘરગથ્થુ ઉપયોગી દ્રવ્યો એ કયા કયા છે આયુર્વેદિકની દ્રષ્ટિએ જે મદદ કરી શકે છે કોવિડની સિચ્યુએશનની અંદર? અત્યારે આપણે ઘરગથ્થુ ઔષધિઓમાં જોઈએ તો વિવિધ પ્રકારના કિચન રેમેડીઝ દ્રવ્યો ઉપયોગી છે, જેમ કે એક અજમો છે, જીરું છે, મેથી છે, હિંગ છે, રાઈ છે. ઓકે, આ પ્રકારના દ્રવ્યો આપણે વન બાય વન એનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ. પહેલાં તો અજવાયણ છે. ઓકે, અજમો છે એનો આપણે ઘરે પોટલી બનાવીને આપણે સૂંઘવામાં ઉપયોગ કરી શકીએ છીએ. બિકોઝ ઓફ અત્યારે કોરોના છે, મેઇનલી આપણે જોઈએ તો મ્યુકસ મેમ્બ્રેનથી સ્પ્રેડ થતો હોય, તે પછી આંખની હોય, નાકની હોય કે મુખની હોય, બરાબર છે. એટલા માટે જો આપણે અજમાનો પોટલી બનાવીને ઉપયોગ કરીએ તો એ સીધું સૂંઘવાથી જે રેસ્પિરેટરી ટ્રેક્ટમાં જે ઇન્ફેક્શન હોય એમાં સારો એવો બેનિફિટ થાય છે. એટલે બાળકોને પણ જો અજમાની પોટલી બનાવીને સૂંઘવામાં આવે તો એનું સારું એવું રિઝલ્ટ મળે છે, અને પ્રિવેન્ટિવ આસ્પેક્ટ તરીકે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું તો આપણે અજમાનો આપણે નાશ પણ ઇન્ટરપ્ટ કરું છું. આપણે એક દર્શક મિત્ર છે, જુનાગઢથી કોલ આવી રહ્યો છે. બોલો. હાજી. હા બોલો, કોણ બોલી રહ્યો છો? તમારું નામ જણાવો. સર, જુનાગઢ જિલ્લાના બાટવા PHC માંથી સુપરવાઇઝર રાજસિંહભાઈ બોલું છું. બોલો બોલો, શું સવાલ છે આપનો?
આ મ્યુકર માઇકોસિસ છે સાહેબ કોવિડ પેશન્ટને જ થાય કે બીજા કોઈને થઈ શકે? કોવિડ પેશન્ટમાં કઈ રીતે કોને કોને થઈ શકે મ્યુકર માઇકોસિસ? દરેક કોવિડ પેશન્ટમાં થાય કે? હા, આજનો જે આપણો વિષય છે એ બાળકો અને કોવિડનો છે, પણ આ પ્રશ્ન ચોક્કસ હું આપણા વિષય નિષ્ણાત નિશ્ચલ સાહેબને હું પૂછીશ કે અત્યારે આપણે જે જોઈ રહ્યા છે કોવિડની મહામારીમાં, એમાં એડલ્ટ પેશન્ટની અંદર એ મ્યુકોરમાઇકોસિસ નામનો જે ફંગલ ઇન્ફેક્શન છે એ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તો એની અંદર આપણે જાણીએ છીએ એમ કે અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય કે સ્ટીરોઇડની થેરાપી એડલ્ટ્સમાં આપવાને કારણે આ રોગ મુખ્યત્વે અત્યારે વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. તો બાળકોના સંદર્ભમાં આ મ્યુકોરમાઇકોસિસ કેટલું જોખમી છે અને કેવી રીતના છે એના વિશે ચોક્કસ આપ જાણકારી આપો. એક વસ્તુ ખાસ સમજવાની છે કે મ્યુકોરમાઇકોસિસ એ ફંગલ ઇન્ફેક્શન છે. યુઝ્યુઅલી જે હેલ્ધી એડલ્ટ કે હેલ્ધી બાળકો છે એ લોકોની ઇમ્યુનિટી એટલી બધી પાવરફુલ હોય છે કે આ ફંગલ ઇન્ફેક્શન આપણને રૂટીનલી નથી થતું હોતું. જે વ્યક્તિઓ એડલ્ટ્સને જે લોકોને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા છે, કે જેમને કન્ટિન્યુઅસ ઓક્સિજન આપવો પડ્યો છે કે બાયપેપ આપવું પડ્યું છે અથવા તો વેન્ટિલેટર પર મૂકવા પડ્યા છે, એ વ્યક્તિઓને જ્યારે એમની ઇમ્યુનિટી ઓછી કરવા માટે સ્ટીરોઇડ્સ આપવામાં આવે છે, ત્યારે આ બેનું જ્યારે કોમ્બિનેશન થાય છે ત્યારે રિકવર થયેલા આવા સિરિયસ દર્દીઓને મ્યુકોરમાઇકોસિસ થવાના ચાન્સીસ હોય છે. આ ઉપરાંત ઘણી વખત છે ને ઘરે જે લોકો ટ્રીટમેન્ટ લેતા હોય છે એ ડોક્ટરની સલાહ વગર પોતાની જાતે સ્ટીરોઇડ્સ લેવા માંડે છે કે સ્ટીરોઇડ્સથી જલ્દી મટી જશે કારણ કે એ તો મેજિક ડ્રગ છે, પણ એ બહુ જ ખોટી વસ્તુ છે. સ્ટીરોઇડ એકચ્યુઅલી આપણા શરીરની ઇમ્યુનિટી ઓછી કરતી હોય છે. માટે ડોક્ટરની સલાહ વગર પોતાની જાતે જો આપણે સ્ટીરોઇડ લઈએ તો ઇમ્યુનિટી ઓછી થઈને એ ફંગલ ઇન્ફેક્શન જેમ કે મ્યુકોરમાઇકોસિસ થઈ શકે. પરંતુ દરેક વ્યક્તિ જેને કોવિડ થયો છે અને મ્યુકોરમાઇકોસિસ થાય એ બિલકુલ ખોટી વાત છે. માત્ર એવા વ્યક્તિઓ જેમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા છે, ઓક્સિજનની જરૂર પડી છે કે વેન્ટિલેટરની જરૂર પડી છે, એની સાથે એમને સ્ટીરોઇડ આપવામાં આવ્યા છે, એવા વ્યક્તિઓમાં જ મ્યુકોરમાઇકોસિસ કોવિડ રિકવર થયા પછી કે કોવિડની ટ્રીટમેન્ટ દરમિયાન થતા હોય છે. બાળકોમાં અમે હજી સુધી એક પણ કેસ મ્યુકોરમાઇકોસિસનો જોયો નથી. એટલે ફોર્ચ્યુનેટલી એ વસ્તુ બાળકોમાં નથી જોવા મળતી. અને એડલ્ટ અને વડીલોમાં પણ આ 2-3 વસ્તુઓ જો કોમ્બિનેશનમાં આવે ને તો જ મ્યુકોરમાઇકોસિસ જોવા મળે છે. બાકી દરેક વ્યક્તિને મ્યુકોરમાઇકોસિસ થાય એવી રીતે ગભરાઈ જવાની કોઈ જરૂરિયાત નથી. આશા રાખું છું તમને તમારા સવાલનો જવાબ મળી ગયો હશે. સાહેબે કીધું એ પ્રમાણે મ્યુકોરમાઇકોસિસની અંદર જે મુખ્ય જે કારણ થઈ રહ્યું છે કે સેલ્ફ ટ્રીટમેન્ટ, જાતે સ્ટીરોઇડ્સ લેવા, જે આમ બી આપણા બોડી માટે હાનિકારક છે, એમનેમ સ્ટીરોઇડ્સ ન લેવા જોઈએ. એને શરૂ કરવાને કારણે બી જાતે ટ્રીટમેન્ટ કરવાને કારણે તકલીફ પડતી હોય છે. બાકી રૂટીનમાં આ વસ્તુ હરેક કોવિડ દર્દીને મ્યુકોરમાઇકોસિસ થાય એવું બિલકુલ જરૂરી છે નહીં. સિવિયર કેસીસની અંદર એ બી સાહેબે કીધું એ કન્ડિશન્સમાં જ આ વસ્તુ થઈ શકે છે. આયુર્વેદાના જે બૂસ્ટર્સની વિશે તમે જે વાત કરતા હતા, દ્રવ્ય જે ન્યુટ્રિશનલ આસ્પેક્ટ છે જેનાથી આપણે બાળકોનું આપણે વધારે ઇમ્યુનિટી બૂસ્ટઅપ કરી શકીએ, એના વિશે વધારે વાત આપણે એમાં જોતા હતા અજમાની વાત ચાલતી હતી. તો અજમાનો આપણે છે ને એનો શેક પણ લઈ શકીએ છીએ, જેથી કે નાશમાં ગરમ પાણીમાં અજમો એક ચપટી નાખીએ અને એનો આપણે બાફ લઈ શકીએ છીએ. બીજું એક દ્રવ્ય છે લવિંગ ગુજરાતીમાં કહેવામાં આવે છે. એમાં યુજેનોલ નામનું એક દ્રવ્ય રહેલું છે ને એમાં રિસર્ચ થયેલું છે. એન્ટીવાયરલ, એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ઇફેક્ટ આપતું હોય છે. એટલા માટે લવંગ પણ જો આપણે રૂટીન ખોરાક તરીકે આહાર દ્રવ્યમાં ઉપયોગ કરીએ તો એનાથી પણ ઇમ્યુનિટી બૂસ્ટર થાય છે. બીજું છે રોજિંદા જીવનમાં આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ. હળદર, મેથી, રાઈ એ પણ એક પ્રકારના કટુતિક્ત રસ પ્રધાન દ્રવ્યો હોય છે. તેનાથી પણ એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ પ્રોપર્ટી રહેલી હોય છે. તેના કારણે પણ આપણને કોરોનામાં ઇમ્યુનોમોડ્યુલેટર ડ્રગ્સ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજું છે જીરકનું ક્યુમિનમ સાયમિનમ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. એમાં મુખ્યત્વે દીપન પાચન પ્રોપર્ટી રહેલી છે. એટલે આપણને જે ભૂખ ઓછી લાગવી, બરાબર ખોરાક પચન ન થતો હોય તો આપણને જીરુંનો ફાંકી લઈ શકીએ છીએ. બરાબર છે. રોજિંદા ખોરાકમાં પણ જીરકનો ઉપયોગ કરીને આપણે આપણા પાચન તંત્રને વ્યવસ્થિત સુધારી શકીએ છીએ, જેથી જે આપણે લીધેલો ખોરાક વ્યવસ્થિત પચન થાય અને આપણું શરીરમાં જે યોગ્ય ધાતુઓ પ્રમાણમાં બને તો આપણી જે ઇમ્યુનિટી છે એ ઝડપથી વધી જતી હોય છે અને સારી રીતે આપણે કોરોના સામે લડવામાં આપણને મદદરૂપ થાય છે. ધન્યવાદ. ખૂબ સારું તમે વિસ્તૃત વિવરણ આપ્યું બાળકો માટેનું. ભટ્ટ સાહેબને મારો એક સવાલ છે. પોસ્ટ
કોવિડ કોમ્પ્લિકેશન્સ આપણે એડલ્ટ્સમાં જોઈએ તો એક વીકનેસ, એક કમ્પ્લેન એવી જોવા મળી છે કે જે ઘણી વખત એવું થાય છે કે અમુક દિવસોથી લઈને મહિનાઓ સુધી કોવિડ રિકવર થયા પછી બી કમ્પ્લેન લોકો કરતા હોય છે. બાળકોની અંદર આ વસ્તુ જોવા મળે છે પોસ્ટ કોવિડ, અથવા તો બીજા એવા કોઈ ચિહ્નો કે લક્ષણો કે જે એક વખત કોવિડમાંથી રિકવર થયા પછી બાળકની અંદર થોડા સમય સુધી જોવા મળે, એવું કશું માહિતી? મોટા ભાગે બાળકો ખૂબ જ રેઝિલિયન્ટ હોય છે, એટલે 3 થી 7 દિવસમાં એ લોકો કમ્પ્લીટલી રિકવર થઈ જતા હોય છે. યુઝ્યુઅલી પોસ્ટ કોવિડ વીકનેસ કે ભૂખ ઓછી લાગવી કે શરીર દુખવું કે માથું ચડવું એ બધી વસ્તુઓ બાળકોમાં જોવા નથી મળતી ફોર્ચ્યુનેટલી. અમુક બાળકોમાં મેં જેમ અગાઉ કીધું એમ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી પોસ્ટ કોવિડ MISC જે આપણે કહીએ છીએ એ બહુ રેરલી જોવા મળે છે. એ લગભગ 10 થી 18 વર્ષની વચ્ચેના બાળકો હોય એમાં વધારે કોમનલી જોવા મળે છે, કે જેમાં કોરોના નોર્મલ થઈ ગયો હોય, બાળકને 15 દિવસ થઈ ગયા હોય, એના પછી ફરીથી તાવ આવવાની શરૂઆત થાય, તાવ બહુ જ વધારે આવે, એ સમય દરમિયાન બાળકને ખૂબ વીકનેસ લાગે, ઘણી વખત માથું પણ ચડે, 3-4 દિવસ સતત 103-104 ડિગ્રી ટેમ્પરેચર રહેતું હોય તો એ સંજોગોમાં આપણે અચૂક ડોક્ટરની સાથે સલાહ લઈ અને બાળકને કદાચ એડમિટ કરી એના બેસિક બ્લડ માર્કર કરાવીને જો જરૂર પડે તો IVIG અથવા સ્ટીરોઇડ્સ આપવાની જરૂરિયાત પડતી હોય છે. આ ઉપરાંત બીજા કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ કોવિડ પછી જોવા નથી મળ્યા, જે બાળકો માટે ખૂબ જ સારી વાત છે કે એ લોકો કમ્પ્લીટલી રિકવર કરી લે છે અને પછી એકદમ સ્વસ્થ રહે છે લાંબા સમય સુધી. આ જાણીને ઘણા બધા માતા પિતાને રાહત બી એના સમાચાર બી મળ્યા છે કે પોસ્ટ કોવિડ એટલું જોવા નથી મળતું. સાહેબ, નિશલ ભટ્ટ સાહેબ પોતે એક સ્ટેટ ઇમ્યુનાઇઝેશન ટાસ્ક ફોર્સની અંદર સાહેબ પોતે એક મેમ્બર છે. તો હવે આપણે સૌ જાણીએ છીએ તેમ એડલ્ટ્સની અંદર વેક્સિનેશન પ્રોગ્રામ આપણે બહુ સારી રીતે અત્યારે જઈ રહ્યો છે. કોવિશિલ્ડ વેક્સિન, કોવેક્સિન વેક્સિન યુઝ થઈ રહી છે. સૌથી પહેલાં ફ્રન્ટલાઇન વર્કર્સને આપવામાં આવી હતી. હેલ્થકેર વર્કર્સ, આરોગ્ય કર્મીઓ જે ફ્રન્ટલાઇન વર્કર્સ છે, કોવિડની સામે જે રક્ષણ આપે છે આખા કન્ટ્રી માટે જે લોકોએ કામ કર્યું છે એ લોકોને ઇન્ક્લુડ કર્યા હતા. એડલ્ટ્સ 18 to 45 યર્સના અત્યારે ઇન્ક્લુડ કરી દીધા છે વેક્સિનેશન પ્રોગ્રામની અંદર. તો મારે એ જાણવું હતું કે બાળકોના કોવિડના સંદર્ભમાં વેક્સિનેશનમાં આપનું શું મંતવ્ય છે? અત્યારે આપણા ભારત દેશમાં જે આત્મનિર્ભર 2 વેક્સિન અવેલેબલ છે, કોવિશિલ્ડ અને કોવેક્સિન, એ બંને અત્યારે એઝ ઓન ટુડે તો 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને જ આપવા માટેનું લાયસન્સ મળેલું છે. પરંતુ બાળકો માટેના વેક્સિનના ટ્રાયલ ઓલરેડી ચાલુ થઈ ગયા છે 12 થી 18 વર્ષની વચ્ચેના માટે કોવેક્સિનની, અને ઇવન જે અમેરિકામાં અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જે ફાઇઝર વેક્સિન મળે છે એ લોકોને 6 થી 12 ઉંમરના બાળકો માટે પણ ટ્રાયલ્સ ચાલુ છે. કદાચ મારું રીડિંગ એવું કહે છે કે 3-1 મહિનામાં ભારતમાં પણ આપણને નાના બાળકોને 2 થી 18 વર્ષની વચ્ચેના બાળકોને કદાચ વેક્સિન આપી શકાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થશે, અને એ જેટલી બને એટલી ઝડપથી થાય એ ખૂબ જરૂરી છે. પરંતુ જ્યાં સુધી આપણે બાળકને કોવિડ વેક્સિન નથી આપતા ત્યાં સુધી આપણા ગામમાં, આપણા શહેરમાં, આપણા ફળિયામાં, આપણા ઘરમાં એક પણ વ્યક્તિ એવો ના હોવો જોઈએ કે જે 18 વર્ષથી મોટી ઉંમરનો છે અને એણે કોઈ કારણસર વેક્સિન નથી લીધેલી. વેક્સિન માટેની જે પણ કોઈ અફવાઓ છે એ બધી તદ્દન જૂઠી છે. બધી જ વેક્સિન, જે બંને વેક્સિન આપણા દેશમાં મળેલી છે એ બંને સેફ વેક્સિન છે. મેં પોતે પણ વેક્સિનનો પહેલો ડોઝ 16મી જાન્યુઆરીએ જ્યારે પહેલા દિવસે શરૂઆત થઈ હતી ત્યારે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં લીધો હતો, અને એના બરાબર 28 દિવસ પછી એનો બીજો ડોઝ પણ લીધો જ છે. અને મારા બીજા ડોઝને લીધે 2 મહિનાથી વધારે સમય થઈ ગયો છે. બેમાંથી એક પણ ડોઝમાં મને કોઈ તકલીફ નથી પડી. પહેલા ડોઝ પછી બીજા દિવસે થોડું શરીર દુખતું હતું કે સહેજ વીકનેસ લાગતી હતી, પણ સિમ્પલ પેરાસિટામોલ વેક્સિન લીધા પછી, પેરાસિટામોલ ટેબ્લેટ લીધા પછી હું બિલકુલ સ્વસ્થ હતો. બીજા ડોઝ લીધા પછી તો મને ખ્યાલ જ નથી આવ્યો કે મેં વેક્સિન લીધેલી છે. અને મારા જેટલા પણ ઓળખીતા વ્યક્તિઓ છે બધાને જેમ જેમ એજ થઈ એ પ્રમાણે મેં વેક્સિન અપાવી જ દીધેલી છે. માટે હું દરેક જણને આ ખૂબ જ નમ્ર વિનંતી કરવા માંગુ છું કે આપણા ગામમાં, આપણા શહેરમાં, આપણા તાલુકામાં જ્યાં જ્યાં વેક્સિનેશન અવેલેબલ છે અને તમે એલિજિબલ છો, 45 વર્ષથી વધારે ઉંમર છે અથવા 18 થી 25 વર્ષની ઉંમર છે, તો વ્યવસ્થિત રીતે રજીસ્ટ્રેશન કરાવી અને વહેલામાં વહેલી તકે આપણે આ રસી લઈ જ લઈશું. હમણાં રિસન્ટ
જે એસ્ટ્રાઝેનેકાનો કોવિશિલ્ડનો જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ પ્રમાણે એક ડોઝ લીધા પછી 80% વ્યક્તિઓ સિરિયસ અથવા સિવિયર કોવિડ અને મૃત્યુથી બચી શકે છે, અને બીજો ડોઝ લીધા પછી 97 થી 99% લોકો સિરિયસ અને લાઈફ થ્રેટનિંગ ડેથથી કોરોના થયા પછી બચી શકે છે. તો વેક્સિનનું એ જ કામ છે. તો આપણે પણ વેક્સિન લઈએ, વેક્સિન લીધા પછી એને એક ઉત્સવ બનાવીએ, આપણા મિત્રો સાથે એની પોઝિટિવ વાતો કરીએ, એમને એન્કરેજ કરીએ કે એ લોકો પણ જઈને રસી લે. ડેફિનેટલી અત્યારે રસીની અવેલેબિલિટી થોડી ઓછી છે, પણ આપણે જેટલા લોકોને જાગૃત કરી રાખીશું, વેક્સિન ખૂબ જ સમયમાં ખૂબ જ બહોળા માત્રામાં અવેલેબલ થવાની છે. તો એ વખતે આપણે પછી લોકોને ધક્કા નહીં મારવા પડે. પહેલા વેવ દરમિયાન આપણે વેક્સિનની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જ્યારે વેક્સિન આવી ત્યારે આપણને એમ થયું કે આટલી જલ્દી વેક્સિન આવી ગઈ, સેફ તો છે ને? વેક્સિન ખૂબ જ સેફ છે. જ્યારે અવેલેબલ હતી ત્યારે લેવા નહોતા જતા, અને હવે જ્યારે ઓછી અવેલેબલ છે ત્યારે આપણને લેવાની ઈચ્છા છે. તો આપણે બધા જ તૈયાર થઈએ, વેક્સિન લેવાની છે. આપણે જો 18 વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યક્તિએ વેક્સિન લીધી હશે તો કદાચ પણ ભારતમાં ત્રીજો વેવ આવશે ને તો આપણને વધારે તકલીફ નહીં પડે, અને આપણે આપણા બાળકોને એમાંથી અચૂક બચાવી શકીશું. માટે કોવિડની વેક્સિન ખૂબ જ સારી છે, સેફ છે, ઇફેક્ટિવ છે. તમને જ્યારે પણ એની તક મળે ત્યારે અર્લીએસ્ટ એ વેક્સિન લઈ અને આપણે વધારે ને વધારે લોકો વેક્સિન લે એના માટે એન્કરેજ કરીએ એવી ખાસ નમ્ર વિનંતી છે. ખૂબ સારી માહિતી આપી સાહેબે. આપણે બધા જેમ જાણીએ છીએ તેમ 1 મેથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ એ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યો છે. આપણે જો 2 લહેરો વિશે આપણે કમ્પેર કરીએ કોવિડની, તો પહેલી વેવની અંદર એવું હતું કે મુખ્ય શહેરો વધારે એફેક્ટ થતા હતા, કે જ્યાં અર્બન એરિયા છે, જ્યાં પોપ્યુલેશન વધારે છે, શહેરી વિસ્તાર છે, ત્યાં વધારે જોવા મળતો હતો. જ્યારે બીજી વેવની અંદર હવે જોવામાં આવી રહ્યું છે કે ધીમે ધીમે આ શહેરમાંથી આ રોગ ધીમે ધીમે ગામોમાં પ્રસરી રહ્યો છે, ગામોમાં ફેલાઈ રહ્યો છે, અને ત્યાં પરિસ્થિતિ થોડી અઘરી કરી રહ્યો છે. આપણે જાણવું જોઈએ, જેમ અગાઉ જણાવ્યું તેમ SMSV વી એટલે વેક્સિનેશન જ આપણું સૌથી મોટું રક્ષા કવચ છે કોરોનાની બીમારીની સામે. વેક્સિન જો આપણે લીધી હશે તો આપણને કોરોના થવાની શક્યતા બહુ ઓછી છે, અને જો કદાચ બી થાય તો બી એ બહુ માઇલ્ડ ફોર્મમાં હશે, અને વેક્સિન આપણને સંપૂર્ણ રીતે સિવિયર ફોર્મથી તો બચાવે જ છે અને પ્રોટેક્શન આપણને આપે છે. તો વેક્સિનેશન માટે આપણે પોતે બી લેવી જોઈએ. મેં પોતે બી 2 ડોઝ વેક્સિનના લીધા છે. જ્યારે બી અવેલેબલ થઈ હતી ત્યારે તરત જ પ્રથમ દિવસે જઈને વેક્સિનનો ડોઝ લીધો છે. અને આપણે બી લઈએ, અને આપણી સાથેના જે વ્યક્તિઓ છે, જે લોકોના મનમાં કદાચ જો કંઈ શંકા છે, મિથ્સ છે, કે જે લોકો બરાબર જાણતા નથી, તો એમને બી આપણે મોટિવેટ કરીએ કે એ લોકો વેક્સિન લે. વેક્સિનેશન ખૂબ જ સેફ છે અને ખૂબ જ પ્રોટેક્ટિવ છે. તો એ બાબતે આપણે ચોક્કસ સજાગ રહીએ અને વેક્સિનેશન આપણે બધા સમયસર લઈએ. જૂનાગઢથી આપણા એક દર્શક મિત્ર કોલ કરી રહ્યા છે. હા, પૂછો તમારો સવાલ. હાલો. હા, બોલો. સાહેબ, અમે જૂનાગઢથી બોલું. હા. મારા બાળક 9 વર્ષનું હોય, બેબી. હા. એને ફીવર આવ્યો તો 24 કલાક ફીવર રહ્યો. પેરાસિટામોલ ને આપ્યો એટલે કમ્પ્લીટ બરોબર થઈ ગયો. અત્યારે કોઈ તકલીફ નથી. તો મારે MD ને બતાવવું શું એમ મારે પૂછવાનું છે. ચોક્કસ, હું તમારો સવાલ નિશ્ચલ ભટ્ટ સાહેબને પૂછી લઈશ. 24 અવર્સથી ફીવર છે, તો હવે ફિઝિશિયનને બતાવે કે ના બતાવે? એટલે એમને પોતાને જો 24 કલાકથી તાવ હોય તો તમારા ફિઝિશિયનનો કોન્ટેક્ટ અચૂક અત્યારે કરવો જ જોઈએ. અને જો ફિઝિકલી ચેક કરતા હોય તો ફિઝિકલી, નહીં તો ટેલિકન્સલ્ટેશન વડે કન્સલ્ટેશન કરી, અને જો એમની સલાહ હોય તો તાત્કાલિક રેપિડ એન્ટિજન ટેસ્ટ અથવા RT-PCR બેમાંથી એક કરાવી લેવો ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારના કોઈ પણ ફીવર અનલેસ પ્રૂવડ અધરવાઇઝ આપણે કોવિડ તરીકે માનીએ તો એ આપણા માટે અને આપણા પરિવાર માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. કારણ કે જેવો તાવ આવે, નિદાન થાય તો આપણે આપણી જાતને આઇસોલેટ કરી શકીએ, ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ, અને આપણા ઘરના બીજા પરિવારના સભ્યોને આપણે એ ઇન્ફેક્શન થતા બચાવી શકીએ. માટે તાત્કાલિક આપના ફિઝિશિયનનો કોન્ટેક્ટ કરી અને એમની સલાહ પ્રમાણે, એ જે પ્રમાણે આગળ તમને ગાઈડ કરે એ પ્રમાણે નિદાન માટેના રિપોર્ટ્સ અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી જરૂરી છે. તમારો જવાબ મળી ગયો છે. ફીવરનું કારણ, અત્યારે તાવ આવવાનું કારણ કોરોના હોઈ શકે છે, પૂરી સંભાવનાઓ છે. માટે ચોક્કસ આપણે ફિઝિશિયનને બતાવીને એમની સલાહ મુજબ, ડૉક્ટરને પૂછી એમની સલાહ મુજબ આપણે યોગ્ય નિદાન કરાવીએ, તેમજ તેની સારવાર આપણે શરૂ કરાવીએ. મારો બીજો એક સવાલ છે ભટ્ટ સાહેબ આપને. બાળકોની અંદર આપણે
વેક્સિનેશન પ્રોગ્રામ આપણે ચાલે છે, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે, આપણે એ લોકોને રૂટીન ઇમ્યુનાઇઝેશન એક્ટિવિટી આપણે ચલાવીએ છીએ બાળકના જન્મથી લઈને પહેલા વર્ષ સુધી, 2 વર્ષ સુધી, અને જે તે સમયે રસી અપાવવાની હોય છે એ ટાઈમે આપણે એમને અત્યાર સુધી અપાવતા રહ્યા છીએ. હવે કોવિડના સંદર્ભમાં રૂટીન ઇમ્યુનાઇઝેશન કેવી રીતના પ્રોગ્રામ થઈ શકે છે, અથવા પેરેન્ટ્સ જે છે, માતા પિતા છે, એમને ઘણી વખત એવો સવાલ થાય છે કે હું થોડો ડિલે કરી નાખું વેક્સિનનો, તો એ બાબતે આપનું શું મંતવ્ય છે? સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે પ્રાઇમરી સિરીઝ ઓફ વેક્સિનેશન છે, જેમ કે શરૂઆતમાં આપણે બાળકના જન્મ વખતે BCG, ઓરલ પોલિયો વેક્સિન અને હેપેટાઇટિસ B આપીએ છીએ, એ તો સમયસર અચૂક અપાવી જ દેવા જોઈએ. એ ઉપરાંત જે ફર્સ્ટ ડોઝ જે પેન્ટાવેલેન્ટ વેક્સિનની સાથે જે IPV ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન આપવામાં આવે છે અને રોટાવાયરસ વેક્સિન આપવામાં આવે છે, બને તો એનો 1.5 મહિનાવાળો ડોઝ પણ અપાવી જ દેવો જોઈએ. ઇન કેસ કદાચ તમે મિડ પેન્ડેમિકમાં છો કે બહુ હાઈ રેટ છે કેસના, તો 1.5 મહિના પછીનો જે બીજો 2.5 મહિનાવાળો જે ડોઝ છે એને તમે 3 અથવા 3.5 મહિના, એટલે 1 થી 1.5 મહિના ડિલે કરી શકો, એમાં વાંધો નથી આવતો. પછી જ્યારે પણ થોડુંક વ્યવસ્થિત એ થાય, તરત જ આપણે એ બાકીના 2 ડોઝ કમ્પ્લીટ કરાવી દેવા જોઈએ. તમારા બાળકની જો 9 મહિનાવાળી MR વેક્સિનનો ટાઈમ થયો હોય તો એ અચૂક અપાવી દેવાની, કારણ કે ઘણી વખત આપણે કોવિડ સામે બચી જઈશું, પણ જો એ વેક્સિન સમયસર નહીં આપી હોય ને મિઝલ્સ એટલે કે ઓરી થશે, તો બાળકને કદાચ વધારે સિરિયસ તકલીફ થઈ શકે. પ્રાઇવેટ પ્રેક્ટિસમાં અમે લોકો શું કરીએ છીએ કે જે બાળકોને પ્રાઇમરી સિરીઝના વેક્સિનેશન ડ્યુ છે, જે 1-1.25 વર્ષની અંદર આવતા હોય છે, એ લોકોને અમે લોકો એન્કરેજ કરીને બોલાવીને વેક્સિન આપી દેતા હોઈએ છીએ. જે બાળકોના બુસ્ટર ડોઝ ડ્યુ છે એને આપણે 1, 2 કે 3 મહિના ડિલે કરી શકીએ, તો એ લોકોને અમે પેરેન્ટ્સને એવું રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ કે થોડાક કેસીસ ઓછા થાય, બહાર નીકળવાનું થોડું ઇઝી પડે, અને પછી પેરેન્ટ બહાર આવીને પોતાની વેક્સિનેશન કરાવે તો એ વધારે સલાહભર્યું હોય છે. પરંતુ આ બધા કન્ડિશનમાં પ્રાઇમરી સિરીઝના વેક્સિન્સ અને પહેલા ડોઝ જે વેક્સિન્સના છે એને ડિલે ન કરો એવી સલાહ છે, કારણ કે કદાચ આપણા બાળકને આપણે કોરોનામાંથી બચાવી લઈશું, પણ જો પેલા ઇન્ફેક્શન થશે તો એમાં કદાચ વધારે સિરિયસ બાળક બીમાર થઈ શકે. બુસ્ટર ડોઝ જે છે કોઈ પણ રસીના, એને તમે 15 દિવસથી 3-4 મહિના સુધી ડિલે કરી શકો. તમારા બાળરોગ નિષ્ણાતની સાથે સલાહ લો, તમારા આંગણવાડી વર્કર છે કે તમારા હેલ્થ સેન્ટરના જે ડોક્ટર છે એમની સાથે વાત કરીને પછી તમે એ નક્કી કરો તો એ વધારે સાયન્ટિફિક હશે. સમયસર રસી અપાવી ખૂબ જરૂરી છે. જેમ જેમ હવે કેસીસ ઓછા થઈ રહ્યા છે એમ આપણે કેચઅપ ઇમ્યુનાઇઝેશન કરવું પડશે. છેલ્લા 1.5-2 મહિનાથી જે બાળકોનું રસીકરણ નથી થયું એમને આપણે ઝડપથી રસીકરણ કવર કરી અને વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝથી આપણે જે બચાવી શકીએ છીએ એનાથી બચાવવું પણ ખૂબ જરૂરી છે. ખૂબ સારી માહિતી આપી આપે સાહેબ. ઘણી વખત આ પ્રશ્ન ઘણા માતા પિતાને છે કે રૂટીન, આપણા એક દર્શક મિત્ર કોલ કરી રહ્યા છે બનાસકાંઠાથી. હલો, તમારું નામ આપો. હા હેલો. હા બોલો, શું નામ છે તમારું? દિનેશ એમ પ્રજાપતિ છે, હું વિલેજમાંથી બોલું છું. સર, મારો પ્રશ્ન એવો છે, આ પ્રિવેન્શન પ્રોગ્રામો કરો છો ઘણું સારું છે, અને જે આપણે બાળકને કઈ રીતે સેફ કરી દઈએ, ધન્યવાદ. માસ્ક પહેરાવીએ કે સેનિટાઈઝ આપીએ, અને જે ક્યારે સાયલેન્ટ કોરોના થાય તો શું ખબર રાખવી, આના વિશે જરા માહિતી. ઓકે, ના શ્યોર. પ્રશ્ન જો આપણે સમજી લઈએ, ભટ્ટ સાહેબને હું ચોક્કસ પાસ ઓન પૂછીશ. બાળકને અંદર ધારો કે સાયલન્ટ કોરોના, જેને આપણે એસિમ્પ્ટોમેટિક કોરોના કહીએ છીએ, કે ધારો કે બાળકને આપણે પ્રોટેક્ટિવ મેજર્સ લીધા છે, તેમ છતાં બી જો એસિમ્પ્ટોમેટિક કોરોના કે એવું કંઈ થાય છે તો એના માટે કઈ રીતના બચી શકાય છે? એસિમ્પ્ટોમેટિક કોરોના એટલે એ આપણને ખબર નહીં પડે કે એસિમ્પ્ટોમેટિક કોરોના છે, પણ ધારો કે આપણા ઘરમાં 5-6 વ્યક્તિઓ છે, બાળક બી ત્યાં જ રહે છે, એમાંથી ધારો કે કોઈ એક વડીલને કે એડલ્ટ વ્યક્તિને કોવિડ પોઝિટિવ આવ્યું, તો એનો મતલબ એમ કે ઘરના બધા જ સભ્યો એ વ્યક્તિના કોન્ટેક્ટમાં છેલ્લા 5 દિવસથી તો હશે જ. માટે બાળકને આપણે એ વખતે જ એસિમ્પ્ટોમેટિક કેરિયર તરીકે ઓળખી લેવો જોઈએ. અને મેં અગાઉ આપને ઇન્ફોર્મેશન આપી એ પ્રમાણે સૌથી પહેલા તો એ બાળકને બીજા કોઈ ઘરે મોકલી નહીં દેવાનો. આપણી પહેલો રિફ્લેક્સ એવો હોય કે ઘરમાં કોઈ પોઝિટિવ આવે ને એટલે આપણા બાળકને આપણે દાદા દાદીના ઘરે કે મામાના ઘરે કે બીજા કોઈના ઘરે જ્યાં બધા નેગેટિવ છે ત્યાં મોકલી દેતા હોઈએ છીએ. એ નથી કરવાનું. બીજું, આપણું બાળક જો 2 વર્ષથી મોટી ઉંમરનું હોય અને ઘરમાં હરતું ફરતું હોય તો એને પ્રોપર માસ્ક પહેરવાની આપણે પ્રેક્ટિસ પણ પાડવી. થોડો કદાચ ફોર્સ કરવો પડે તો ફોર્સ પણ કરવાનો.
ઘરના બીજા વ્યક્તિઓએ પણ માસ્ક પહેરીને જ ઘરમાં ફરવું જોઈએ, જેથી એ લોકોને જોઈને બાળક માસ્ક પહેરતું થાય. તમારું બાળક જો 2 વર્ષથી નાની ઉંમરનું છે તો એને માસ્ક પહેરાવવો હિતાવહ નથી, કારણ કે એને અનકમ્ફર્ટેબલ થશે તો એ સરખી રીતે રહી નહીં શકે. પણ એ બાળકને આપણે અલગથી જે વ્યક્તિઓ પોઝિટિવ છે એનાથી દૂર રાખી અને જે 10 થી 14 દિવસનો સમય છે, જે આઇસોલેશનનો ક્વોરન્ટાઇનનો ટાઈમ છે, એને આપણે શાંતિથી પસાર કરી દઈએ. બાય ચાન્સ 3જા, 4થા, 5મા દિવસે આપણા બાળકમાં કોઈ સાઇન સિમ્ટમ્સ ડેવલપ થાય છે, જેમ કે શરદી ખાંસી શરૂ થઈ, ગળાનો દુખાવો લાગ્યો, તાવ જેવું લાગ્યું બાળકને, અથવા વીકનેસ ફીલ થઈ રહી છે, અથવા મોટું બાળક છે ને એ કહી શકે છે કે મને ટેસ્ટ અને સ્મેલ નથી આવી રહ્યા, તો આપણે ચોક્કસ રેપિડ એન્ટિજન ટેસ્ટ અથવા અને RT-PCR કરાવી શકીએ ડોક્ટરની સલાહ લઈને, અને પછી એની ટ્રીટમેન્ટ કરી શકાય. આશા રાખું છું તમને તમારો જવાબ મળી ગયો હશે. તો બાળકોની અંદર થતા કોવિડ વિશે આજે આપણે વિસ્તૃત માહિતી અને જાણકારી મેળવી. આપણને ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ સાહેબે સચોટ માર્ગદર્શન આપ્યું અને સંપૂર્ણ માહિતી આપી બાળકોમાં કોરોનાના લક્ષણો વિશે, એના નિદાન વિશે, એની ટ્રીટમેન્ટ વિશે, કેવી રીતે બાળકની ઘરે કેર કરી શકાય છે, તેમજ વેક્સિનેશનનું શું ઇમ્પોર્ટન્સ છે, શું મહત્ત્વ છે રસીકરણનું, એના વિશે આપણને વિસ્તૃત માહિતી આપણને જાણકારી આપી. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાણકારી આપવા બદલ હું ખૂબ આભાર અને ધન્યવાદ પ્રગટ કરું છું ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ સાહેબનો, અને શશિકાંત સાહેબનો બી, જેમને આયુર્વેદક ઉપર આપણને ખૂબ જ સરસ માહિતી આપી ઇમ્યુનોમોડ્યુલેટર્સ વિશે અને ન્યુટ્રિશન વિશે બાળકોની અંદર. સાથે સાથે આપણા ડૉક્ટર જયંતિ રવિ મેડમ, તમામ એડિશનલ ડિરેક્ટર્સ અને SHSRCની ટીમનો બી હું આભાર માનું છું આ પ્રોગ્રામનું કન્ડક્ટ કરવા માટે. ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ. જય ગરવી ગુજરાત.